श्री गोवर्धन नाथ की जय हो। श्री गोकुलनाथ जी विरचित श्री हरिराय जी महाप्रभु जी प्रणीत 252 वैष्णवन की वार्ता में जो वार्ता क्रमांक 102 अधूरो હતો। एक वैष्णव बनिया की बेटी रामानंदी मर्यादा वैष्णव ते ब्याई। एमा हवे वार्ता प्रसंग बेनु दर्शन करावता श्री गोकुलनाथ जी कहे छे, और उनके घर श्री ठाकुर जी को श्रृंगार जब स्त्री करे तब तो मोर मुकुट काचनी, धोती उपरना, वाघा पाग फेंटा, कुलही टीपारो मलकाछ पिछोरा या प्रकार भांति भांति के श्रृंगार करे। એટલે વ્રજના જે શ્રી કૃષ્ણને શ્રૃંગાર થાય જે પુષ્ટિ માર્ગમાં રીતિ પ્રમાણે, તો જ્યારે આ દીકરી સેવા કરે ગુસાઈજીની સેવકીની, ત્યારે તો એ ઠાકોરજીને આ બધું જ મોર મુકટ, કાચની ધોતી, ઉપરના વાઘા, પાગ, ફેંટા, કુલહી, ટીપારો, મલ્લકાછ, પીછોરા, આ રીતે વિવિધ પ્રકારના શ્રૃંગાર કરે। तब ताई इनको साक्षात श्री ठाकुर जी श्री कन्हैयालाल जी के प्रतिबिंब के दर्शन होवे। એટલે તે વખતે તેમને જે દર્શન થાય તે સાક્ષાત શ્રી કનૈયાલાલજી એટલે કે વ્રજના રસો વૈશ્ય શ્રી કૃષ્ણનું જાણે કે પ્રતિબિંબ પડતું હોય એવા દર્શન થાય। એટલે હવે સર્વાત્મ ભાવનો ભાવ યાદ આવી ગયો મને। સર્વાત્મ ભાવ સિદ્ધ થશે એવા શ્રી ગુસાઈજીના જે વચન હતા એ વચન મિથ્યા ના થાય। એટલે મને જે બે અસમંજસતા છે આ વાર્તામાં એ બંનેનો નિવેડો આવી ગયો। એક તો અસમંજસતા જે હતી કે જ્યારે આ બંને એકબીજાના સ્વરૂપની નિંદા કરી અને જ્યારે પ્રગટ થયા ત્યારે તો એક જ પ્રભુ પ્રગટ થયા, તો તેમાંથી કૃષ્ણ હતા કે રામ હતા એ ગઈકાલે મેં કહ્યું કે દ્રષ્ટિ પ્રમાણે દર્શન આપ્યા। જે અખાડામાં આવે છે મલ્લ યુદ્ધ વખતે, તો જેવો જેનો ભાવ એવા દર્શન થઈ રહ્યા હોય છે એ સમાધાન થયું। આજે આ વિષય પણ મારા માટે એ વખતે અત્યાર સુધી એક કે બે વખત જ્યારે મેં આને વાંચી છે વાર્તાજીને, બહુ વખત પહેલાં, બહુ ઘણા વર્ષો થઈ ગયા, ત્યારે આ જગ્યાએ હું અટકી પડતો હતો કે એક જ સ્વરૂપ છે ઘરમાં અને સેવા બંને જણા કરે છે, એક શ્રી કૃષ્ણના ભાવથી એક શ્રી રામજીના ભાવથી। આ કેવી રીતે સંભવ થાય? પણ જ્યાં શ્રી ગુસાઈજીના વચન છે ત્યાં કશું અશક્ય નથી। કરતું અકર્તું અન્યથા કરતું છે આપ, અને આપે જ કહેલું કે તને તમારી દીકરી એ વખતે તો 1.5 વર્ષની હતી અને આપે 1.5 વર્ષની હતી ના ભૂલ્યો હું અત્યારે, પણ એ વખતે એને કહેલું કે આ સર્વાત્મ ભાવ સિદ્ધ થશે। અને સર્વાત્મ ભાવનો ભાવ એવો થયો કે સર્વ જેટલા પણ ભૂતલ ઉપર પદાર્થો છે, અવતારો છે, વિભૂતિઓ છે, એ બધી જ ભગવાન શ્રી કૃષ્ણની અંદર બિરાજમાન છે। આ ભાવ તે જ કરી શકે આવી રીતે સેવા, બીજાનું તો ગજું નથી। એટલે और जब उनको पुरुष श्री ठाकुर जी की सेवा श्रृंगार करे तब इनको श्री रघुनाथ जी को साक्षात दर्शन होई। सो याही भांति सो उन दो जनेन को सदैव अनुभव हुई। परिवे जो कार्य करे सो स्नेह संयुक्त करे, याही प्रकार उनके जन्म संपूर्ण बीते। उन जान्यो नहीं जो या संसार में और कछु है। એટલે આ સેવામાં પણ વારાફરતી કરતા હશે તો પ્રભુએ એમની સેવાને વારાફરતી જેવો ભાવ એવી રીતે અંગીકાર કરતા હશે અને એવો દર્શન આપતા હશે। એટલે તો એક ધોળમાં કહ્યું છે કે ભાવનામાં વસી રહ્યા ભગવાન છે રે, કે ભારે છતાંય હળવા થાય,
જેવા ભાવે ભજો ભગવાનને રે, એવા સ્વરૂપથી દેખાય. પણ શરત છે કે મન જો આપો તો મન એ આપતા રે, લેવડ દેવડ મનની થાય, ભાવનામાં વસી રહ્યા ભગવાન છે રે. અને એવો રસ કે એ રાત્રે જ્યારે સત્સંગ કરે તો નિત્ય પ્રભુ એકવાર દર્શન આપે. આ કેટલી મોટી ઘટના છે. અને એ દર્શનમાં પણ આ જે વાણિયાની દીકરી છે એને સાક્ષાત વ્રજના રસો વૈસહ એવા શ્રી કૃષ્ણચંદ્ર દર્શન આપે. અને પેલો જે એનો પતિ છે પુરુષ એને સાક્ષાત રઘુનાથજી દર્શન આપે. આવી રાત્રિએ સત્સંગ વખતે દર્શનની કૃપા અને દિવસે પણ પાછા સેવામાં, એટલે સેવામાં પણ એમને એવા દર્શન પ્રાપ્ત થાય. એટલે કહ્યું કે યા સંસાર મેં ઉણ જાન્યો કછું નાહી, એટલે કે સંસારના બંધનો, મર્યાદા અને પતિ પત્ની વચ્ચેનો સંબંધ દેહનો એના વિશે પણ કંઈ ખબર નથી. તાતે ઉન દો જને કો શ્રી ઠાકોરજી ऐसो अनुग्रह किए, ताते वेदो ऐसे भगवदीय कृपा पात्र हते, दोन को સર્વાત્મ ભાવ સિદ્ધ ભયો હતો. જુઓ, શરૂઆતમાં વાત આવી ત્યારે ગુસાઈજીએ કહ્યું હતું કે તારી આ દીકરીમાં સર્વાત્મ ભાવ સિદ્ધ થશે. હવે જ્યારે ગોકુલનાથજીએ વાર્તા પ્રસંગનો વિરામ કરી રહ્યા છે ત્યારે કહ્યું કે બેયને સર્વાત્મ ભાવ સિદ્ધ થયો હતો. એટલે સર્વાત્મ ભાવનો અર્થ બિલકુલ સ્પષ્ટ થઈ ગયો કે જેને જેનામાં પ્રીતિ હોય એમાં જ બધા દેખાવા લાગે, એટલે કે બધું એમાં સમાઈ જાય. એને એમના અનન્યતા હોય એ સ્વરૂપ સિવાય બીજું કશું દેખાય જ નહીં. એટલે જે રામાનંદી છે એને સાક્ષાત રામ સિવાય કશું દેખાય નહીં, અને જે ગુસાઈજીની સેવિકા છે એને પુષ્ટિ પુરુષોત્તમ સિવાય કશું દેખાય નહીં. એટલે સર્વાત્મ ભાવ સિદ્ધ થયો હતો. ભાવ પ્રકાશમાં કહે છે, યા वार्ता में यह संदेह है, जो स्त्री तो पुष्टि मार्गीय હતી, सो उन मर्यादा स्वरूप को श्रृंगार क्यों कियो? तहाँ कहत है, स्त्री में स्नेह प्रकार करी सर्वात्म भाव सिद्ध भयो है, ताते उनके भावते वा स्वरूप में पुष्टि को आविर्भाव होत है, रसात्मक प्रकार ते ठाकुर अनुभव जनावत है, सो ऐसो सर्वात्म भाव सिद्ध होई, तब पुष्टि मर्यादा बुद्धि रहत नाही, एक रस रूप भाव प्रकट होत है, सर्वत्र भावात्मा को ही अनुभव होते हैं, सो यह भक्ति मार्ग ऐसो विलक्षण है. सुश्री महाप्रभु जी वल्लभाचार्य जी चतुश्लोकी में कहते हैं, सो श्लोक, यदि श्री गोकुलाधीशो द्रुतः सर्वात्मना हरि, ततः किम परम ब्रूहि लौकिके वैदिके रपि, ताते जाने अपने हृदय में सर्वात्मा भाव करी श्री गोकुलाधीश को धारण किए, ताको लौकिक वैदिक ते कहा, सो यह भाव सर्वोत्तम जाननो. એટલે એવો પણ ભાવ, આનો અર્થ એવો પણ થાય, ઉદાહરણ તરીકે જો સમજવું હોય તો, કે જ્યારે શ્રી ગોપીજનોને વેણુનાદ કરીને બોલાવવામાં આવ્યા ત્યારે તે વેણુનાદ થયો અને એ પોતાનું ઘર, પતિ પત્ની, બાળકો, માતા પિતા, સાસુ સસરા આ બધાને છોડીને જ્યારે ચાલવા લાગ્યા ત્યારે એમના હૃદયમાં તેમણે ગોકુલાધીશ એટલે રસોવૈસહ શ્રી કૃષ્ણચંદ્રને ધારણ કર્યા હતા. એટલે એમને હવે લૌકિક વૈદિકનો કોઈ ભય જ નહોતો કે આ લૌકિક વૈદિક એટલે આ મારો પતિ હવે મારો અંગીકાર નહીં કરે, પાછો આવીશ તો
કે ક્યાં ગઈ હતી રાત્રે, પેલા રામજીના ધોબીની જેમ, હવે અમારા ઘરમાં તું નહીં. આવી સંભાવનાઓ 100% હતી. અને એ તો ઠીક, પોતાના બાળકને હમણાં જેને પ્રસવની પીડાનો અનુભવ કરી જન્મ આપ્યો છે, જે સ્તનપાન કરી રહ્યો છે, એનું શું થશે? એને લૌકિક કહેવાય અને પેલું વૈદિક કહેવાય. આ બધાની ચિંતા, જો કે સ્ત્રીઓમાં વૈદિક ઓછું હોય, પણ જે પુરુષો હોય જેમને ત્રિકાળ સંધ્યા કરવી પડતી હોય, 84 વૈષ્ણવમાં આવે છે, તો એ લોકોને પણ કોઈ ભય ના રહે. તો એ સમજવું કે એમને સર્વાત્મ ભાવ સિદ્ધ થયો છે કે ભાઈ બધું યાહી મેં ગોકુલ, યાહી મેં યમુના, એમ કરીને યાહી મેં ગંગા, એટલે જે પણ મર્યાદા માર્ગીય સ્વરૂપો છે કે પુષ્ટિ માર્ગીય તો પૂર્ણ પુરુષોત્તમ છે, બધું એકમાં છે. આવો ભાવ જ્યારે સિદ્ધ થઈ જાય પછી એને લૌકિક વૈદિકને કે પુષ્ટિ ગોપીજનોને એવો ભય ના થયો કે મારા ઘરમાં પંચદેવોને હું પૂછવા ના રહી, કે પંચદેવોને હવે હું પૂજા નહીં કરું તો એ મારી પર કોપ કરશે. આ ભય ના રહ્યો. કેમ? કે જાણી ગયા સ્વરૂપને. કયા સ્વરૂપને? કે સર્વાત્મ ભાવ કરીને પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણચંદ્ર છે, એમની ઉપર કોઈ નથી. सो वह वैष्णव की लड़की श्री गोसाई जी की ऐसी कृपा पात्र भगवदीय हती, ताते इनकी वार्ता को पार नहीं. सो कहाता એ કહીએ. હવે આવતીકાલે નહીં, પણ મેં કહ્યું એમ મારે શ્રીનાથજી જવાનું છે દર્શન કરવા મારા ધર્મપત્ની સાથે 5 દિવસ માટે. એટલે કાલે જઈશું અમે. તો હવે 9 તારીખે પાછી આ વાર્તા જે આગળની 103 નંબરનો પ્રસંગ છે, અતિ અલૌકિક. આમાં પણ મને હજી એક સમાધાન નથી થઈ શક્યું. આ પેલો પ્રસંગ છે હીરાનો જમીનનો પારખું વૈષ્ણવ. અને એ પ્રસંગમાં તો એને હીરા કમાઈને આવતો હોય છે દ્રવ્ય, અને 5 વટે માર્ગો જાણે કે અમે તમારી સાથે આવીશું ને રક્ષા કરીશું તમારી, અમે પણ ચોકીદાર છીએ. તો 2 તો પ્રોફેશનલ હશે જ એની સાથે, પણ આ 4ને બી લઈ લેશે, 5ને બી. અને એક પડાવ નાખશે, ત્યાં પેલા 2 જશે કંઈક લેવા, વાસણ ને લાકડા અને સીધું સામાન, તેલ ઘી. અને આ 4 કહેશે કે અમે વટે માર્ગું નથી, અમે તો તારું હત્યા કરી અને દ્રવ્ય લૂંટવા આવ્યા છીએ. ત્યારે આ વિચાર કરશે કે પ્રભુને છોડીને હું કમાવા ગયો, હજી તો ભોગવી શક્યો નથી અને મૃત્યુ આવી ગયું. તો કે મારી એક ઈચ્છા પૂરી કરો, મારે સ્નાન કરવું છે. તળાવ પાસે બેઠા હતા એ લોકો, ત્યાં જ બધું રસોઈ સિદ્ધ થાય. આ નિયમ હતો પહેલાના વખતમાં. તો કે કરી લો સ્નાન. જ્યાં સ્નાન કરતા ગુસાઈજીને પોકાર કર્યો કે મારું કયું એવું પ્રારબ્ધ, કેમ કે એમ બોલ્યા ગુસાઈજીને કે મેં એક પણ એવું પાપ કર્યું નથી આ જન્મમાં કે મારે આ લોકો મને મારવા આવે ને હું મરું. બસ આ કારણ જે છે કે પ્રારબ્ધ ભોગવવાનું આવ્યું. એ પણ આ 4 જણા કે અમે તને મારીશું, એના માટે ગુસાઈજીને પૂછ્યું છે કે આવું કેમ? મારે વાંધો નથી, મને ભલે મૃત્યુ આવ્યું, પણ જાણીને મરવું છે. ત્યારે છે ગુસાઈજી કહે છે કે ગયા જન્મમાં ત્યાં 5 જણાને માર્યા હતા, અને આ 5 જણા ભેગા થઈને તારું મૃત્યુ કરવા આવ્યા છે, તો તારું ભાગ્ય ખુલી ગયું. જો વારા ફરતી આવત તો તને લીલામાં આવતા 5 જન્મનો અંતરાય પડત. તો આ જે પ્રસંગ છે એ આવશે, પણ એમાં સમય જશે, બહુ લાંબો પ્રસંગ છે. એટલે 9 તારીખે શરૂ થશે ને લગભગ 11-12 પતશે. બહુ અદ્ભુત પ્રસંગ છે. અને આમાં પણ આ પ્રસંગમાં પણ મને પ્રારબ્ધનો ક્ષય થાય છે. તો અહીંયા કેમ નથી થયો? હું પ્રાર્થના કરીશ આપ શ્રી વિઠ્ઠલેશજીના ચરણોમાં કે મને ત્યાં સુધીમાં આનું સમાધાન થાય એવી કૃપા કરશો. દ્રઢ ઇન ચરણના કેરો ભરોસો, દ્રઢ ઇન ચરણના કેરો. શ્રી વલ્લભ चंद्र छटा बीन सब जग मां जो अंधेरो भरोसो, दृढ़ न चरण के साधन और नहीं आखली में जासो होय निवेद। सुर कहाँ कहे द्विविदया धरो, बिना मूला को चेरो भरोसो।
ચરણ કે ચરણ કેરો ભરોસો જડોઈન ચરણ જડોઈન ચરણ જડોઈન ચરણ કે શ્રી ગોવર્ધનનાથ કી જય શ્રી વલ્લભાધીશ કી જય श्री गुसाई जी परम दयाल की जय श्याम सुंदर श्री यमुने महारानी जी की जय वल्लभ कुल परिवार की जय अपने अपने गुरुदेव की जय पुरुषोत्तम मास की जय 9 તારીખે મળીશું. બરાબર.